આપણે બે નોખા ગોટા કાઢવા છે અને એમ તો ગોઠા એવા ખવડાવા છે ને કે આપણો એનો જીવ જોણી જોણે હા મરશું એ હા દોશીન કઈ થાચો કીધું ઓ મત ખૂંદો નાશ મત નાશ ઓય નાખો એનું પેલા શૂટિંગ જો ને તે અડધી રસકાબાજી બટી નાખી મારી અને આ તો યા બિંદાસ થી બેઠો ઓય તંબુ કરીને બેઠો તૈયારી ઉપર હવે ચી બાત ગાડતા નહીં હવે આવો કે આવો હવે તંબુ વધી રહ્યો છું હવે ના હવે આ રહી જાય લ્યો હવે કહેતા છી ઓય ને બધા બંદા આમ કે તણખા લાવું તણખ હવે મારે તંબુ છોડવો પડશે બીજું કઈ નહીં તો હવે આવશે અને ડોસી પૂછો ને રી સાડે બીજું પાડો છું આપણે કાળા આ ના હતા બીજું કઈ દે આ ના હતા જો હવે ચોથી ફેરા બે ના ખાવા પડે છે એ રીતના તાર હવે મસ્ત ખાડા હરખા થાય ને કે બોય ઢોરે ભેગી ડોસી હું ગાડે માતાના ખાઈ જાય જનાવરે હોદ ના તો ડોસી એવી ને ડોહા એવા આવી વાજે ખાવ થાય ને કોઈ ડોસી તો નીકે તો જઈને ઊંઘો પર આવે ખરી આવું છે ઓ તમે આવો લ્યો હવે પાયડાથી વાઈને ચીડે આ લીંદો ખાવા એક રોજ બાજીનો ઓને જોવે મોહણી મારી મર જતો રે ને જો માં તઈ છો કે ન્યા ઓ તો માર કરી કૂતરો એટલે થી જર રહ્યા વાઈ જો વાચો બેહું હેડ ઓછી ઓતી દે ભાઈ તંબુ મી બોજ્યું છે મારી છો હવે ડોસી આવે ડોહા ગામ હવે ઉઠવું નહીં હવે સુઈ જવું છે હવે મસ્ત આ દોવા દે ને એક પટકો તરણ લઈને નાખવો પડશે પેલો રહી રહ્યો મોટી તરો થઈ ગઈ છે હવે ઊંઘવા દે શાંતિ સુઈ જુ કલાક પૂરતો માતા છો તો ઊંઘે આવતી નહીં કાળાઈ એ કાળાઈ જો જા તંબુ મોય હવે હું જાતા આવું આજ તો કાળે જો નરવા હોય ને તો મારે ને કાળે બે જણા જાવ છે બજાર ભજીયાનો લોટ લેવા સ્પેશિયલ તને ખબર ઘણા દાડે ભજીયા વપરે એટલે બે જણા મસ્ત બનાવીને ખાવું હોય કાળે જોડે એ કાળે તો કોઈ તંબુ બનાવે મસ્ત એટલે પોણી બધું રડી જાય મારે આવો જ બનાવવા આવશે કાળી જોડે કેવું પડશે પેલા આ બાજુ ઢોરો અને આ બાજુ ડોહન ડોસી મજા આવી જાય હો એને તો છોટા બોટા ગતો આવે ને અને મચ્છર કાઢી ના અને આમાં તો તોડી ના છે મચ્છર ઘરમાં કાળે એટલે આ તો હુઈ જાય લે એ ભલા મોણા ઉઠો દાડા દીવે છો ઊંઝા તો ઉઠો આ ચિયો ચાલ્યા વાડા નોહા ખાઈ દો તાર ઓય છોડકીન થાશ હવે શું હતું લા છોકરા તારા એટલે આ રેલા ચેડે હું આ એ ગંડા લોહી પીજો મરતો નહીં કોઈ ની ના એમ આ તો મોહન જાન ઉંમર થી ચડ જાહો ઓ નો તો વાર છે આ તો જવાની ઘણી પડી શું તમે શું હતું બોલે એટલે મને ઊંઘ આજુ આ તો ઉજાગરો મારે બીજું શું કહું હા વાતાવરણ સારું હોય ગોટાનો પ્લાન બનાવ ગોટાનો ગેસ તમારી છે ને ગેસ ને બધું છે ખાલી આપણે લોટ લેવા જવાનું હોય બજાર સોખમ હું તમને કહું માર ડોસી ના પાડે છે ગેસ કે હજરવણ જોત ને બારતા નહીં ને કે છૂટું ધોકો આવશે ટોટિયમ મર રાખજો એ તો મને ખબર કે સોમાને કામ કાઠું હોય પણ આપણે અમાર ગેસ છે કો વધો નહીં આ તો લાઈન રાખો ને હું તો આવું ખાવા તરત એટલી વાર છે એકવાર ખબર તમે મને ભજીયા બની આલે તો હો તો બની લાઈન રાખો હું આવું તરત ખાવા જેવો એક નંબર બનાય એટલે હું તમાર જોડે આવ્યો ખાવા કશું ખર્ચો બરસો નહીં આલો હું તો કોરો ખાવાનો છું બાળો ગોટો ઓ તારી કાળાઈ તમે તો હદ કરી ના છીએ તમે તો બે જણા ખાવા વાળા હું એકલો જ છું હોમાં તમે વધારે ભજીયા ખાઈ જાઓ તો એમ કીધું કે આટલા પૈસા આલો બે અડધો ભાગ માર્કેટમાં ખાઈને આવવા લેવડન માર્કેટમાં તો પણ ઈ ભાવે ને એટલું બધું આ ઘર જેવો સ્વાદ આવે જ ના ઈ વાત સાચી નહીં હવે પૈસા ને સેટ થાય એમ નહીં અરે પણ આપણે કોઈ વાંધો નહીં મારું બાઇક છે આપણે બે જણા જઈને આવરા ઓમ કહે કે ઘર જેવો સ્વાદ ના આવે ઓમ કે બાઇક લઈને જાય જેટલાડું બોલો અરે છે ને શ્યામને લાવવાનો હોય ને ભજીયાનો લોટે ભેગો લાવવાનો એમ હું કહું તો પછી યાર તમે લેતા આવ પછી હાલ દો 10 દાડા છે હાલ પૈસા નહીં મારા જોડે આપણી દોસ્તી જૂની છે બે જણા મજા આવે બાઇકમાં કેવા લાગે હું એમ કહું પૈસા 1 રૂપિયો નહીં હાલ ભાડો પૈસા તમારે કોઈ ભગવા નહીં તમે તાર લોટ આપણે જે લાવો ને એમાં ભાગ હાલો તાલજો બસ માર ખાવા જ નહીં તો નહીં ખાવા તો તો ઘણી પોકાડે તાન તો જબર ખાતા હતા બે જણા એ ડોસી ખાઈ ગઈ બુતઈ ખાડે મને તો ખાવું તે તરત ગેસ થાય હાલ માતા ભજન નોમ પડ્યું છે ને ખરે ગાય છો કે ન્યા ગેસ થઈ ગયો ખાવા ઘણા લાગે સોટી દો વધારે ચો બોના બનાવી હા ઈદાળે તો જબર ખાઈ ગયા હતા એમ કોણ મને માતા છો ને માતાને ભજનનું નામ પડ્યું છે ને પેટમાં ભૂખ લાગી ગયું માતાના બી છે હવે તો કાળે હવે નામ ભાવતા નહીં એમ કે વાર્યું વાતાવરણ સારું છે ને એમ કે બનાવીને ખાતા હોય તો મસ્ત લાગે બેઠે માર પૈસા ને 10 દાડા પર તું નામ ના લેતા 10 દાડા હા રોડો કો વાતો નહીં તમે નાતીમ કરો લોટ ને બધું લાવરું ગેસે મારો મરસો ને બધું સામાન મારો મારી કરે પણ લોટ લાવવાનો ખાલી જો તમારી હા મારી રાખા પર બધું હવે તો કાળે આટલી ગળત તમે નતા માનતા હાલ તો ડોચીજી પીએ કે હું પોકે ઇમરજન્સી પર ઓય કરવાના કમણ તમારી પેલી મને તમારી પેલા છોકરા
લોહી પી જાય બીજું કઈ નહીં. હું એટલા સારું કીધા છોકરા અમારે કેટલા બધા જેમ પણ કહી દો ડોશા જાબાની સોચ પડતે પડતે કરે તમને કહું પાડો ગોટા ખાવ તો ફટાફટ દોડો. અથવા ડુસી તો લેટવા જેવા છે ને બધું ટાટ કહી દે. એમ તો કોઈ રેટવી નહીં હોત ફટાફટ દોડ લ્યા. સારું એટલે હોવે તે ફટાફટ મસ્ત કટિંગ નાખું લીકર. હા. એ અમાય હા હું શું કહું હા. જો વશમાં કોઈ થકે ને હા તો દોડાય મત થારી એમ કે ના કોઈ કેવું જ નહીં કે આપણે કોઈ લેવા જાવ કે મારે ગોટા બની ના પાછ ખબર કૂતર ગોળ્યા એ તો મને ખબર છે ખાલી હંજી હુંજી આવી પાછા કોઈ બનાવ્યો તો મેકઠેડ પોકેટ એટલે એક વાર છીરો બનાવ્યો તો માતાના હા બધા લાગુ થઈ ગયા તા મોય ભાગમાં આવે જ નહીં હોય ને. શું ભાગમાં આવે ધૂળ. હારોડ તો હું જાતો હોઉં, ફટાફટ લઈને આવું. હા તો હું થોડે બેઠો લીધે હવે સોમાં હું આવીશું ગોટા અભર્યા છે આજ ના ગોટા કરે 2014 ના તો મસ્ત સોખા જીનો શીરો બનાવો છે. હમણાં સોમાં ખાઈ ખાઈને ગેણાઈ જાવું છે એમ કે હમો થાવું છે ને. વાત છોડી મેલમ કે જેટલું ટેન્શન હતું ને એ ટેન્શન બધું ઉતારી દેવું છે વાત થાય પૂરી. હવે ના થોડું ખુશી આવે એટલી કે મને એવું લાગતું હતું કે મારે એ જ વરસાદ છે પણ વરસાદ તો હોય છે કાળાઈને તો આપણે કાકડી ને બધું ભરાઈ ગયું છે. નુકસાન જવાનું હું ખૂબ નુકસાન જવાનું. કાળાઈ મારે એટલું રાખે ને મારે એટલું રાખે અને આ 4 દાડે વરસાદ રહ્યો ને તો ચોથા દાડે તો હું આવ્યો મહેમાન ગતિ. હવે કાળાની જવું પડશે અને એને સમાચાર તો લેવા પડે. શું હાલતમાં છે જેમ કે 4 દાડાથી કોઈ ફોને આવ્યો નહીં, કોઈ સમાચારે નહીં આવ્યો તો સમાચારે લેવા પડશે. અને હમણાં છે ને વરસાદ રહી ગયો એટલે 10-15 દાડા મહેમાન ગતિ કરતા આવું. અને વરસાદે ઊંટ તો આવ્યો હોય ને 3-4 દાડા ભેડો હોય ને તો બધું નુકસાન થઈ ગયું કાકડીમાં ને બધામાં. એટલે હવે તને કાળા નહીં જવા દે. કાળીને બાપડા નુકસાન ઉપર નુકસાન હેડ્યું આવે છે. ભલે કાળા નુકસાન આવે પણ આપણે ખાવાનું તો એ જ છે. પણ આવા મોસમમાં ચોખા ઝીનો શીરો ને ગોટા ને એવું બધું મળ્યું હોય ને માતાના મજા આવી જાય. હા 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 હવે મારે ખાવું જ પડશે. અને હું કાળીને કહ્યું કાળે કોઈ દાડો ના તો પાડવાના નહીં જેમ કે એ મારું રાખીને હું એનું રાખું. મારું તો એરા મન એમ કે ના નહીં પાડી મન હું કહ્યું ને તો એરા બની દે. એટલે હવે 10-15 દાડા સારું સારું ખાવું ને કાળાની જ મહેમાન ગતિ કરું જવા દે. કઈ કઈ જાય મરસા વાટીને રાખજો માતાની છોકર જો મરસું વાટ્યું નહીં. હવે આવતા છે ના મરસા વાટવા દેજે મન તો મરસા કીધા મગે આ ચિયા ડોહો વળ્યા છે માતાની છોકર લપસીને પડે ને તો ભાજી રહે બીજું કોઈ નહીં. એટલે કોઈ ઓળખાતું નહીં કોણ છે આ દિયા સોમાં આમ તો હાય હાય માતાના નક્કી પ્લાન ઉપર આવું પાણી ફરી વળ્યું માતાના બી. હા પેલો આવો તો કોઈ કરવું પડશે ફટાફટ જઈને કેવું પડશે કે હા તું સમલ લઈને ના આપતો. હો કાળાઈ આવ. ઓય આવરા ઓહો તમે તો જબર બનાવી છે લ્યા. ઓય એટલે તોરણ ઓલે બનાવી તમારા માટે. ડોસી ડોહાન ઢોરો એટલે તઈને ના, ઓલે ના, બરોબર છે બરોબર. ઓમે ઘરમાં તો ઊંઘાય ના ને તાર સોમાહાનું. ના ના લાઈટ જાતી કરતી હોય એમ કે ઓવે. વાયરો બધું અડ્યો રે. કેમ તમે ઊંઝાતા તે ઊંઝો તો ગોટા ના પેલું હમું કરતો તો ગોટાળા વાળી બોલવા આમ લાગે. એટલે ગોટાળા વાળી કે હમું કરતો હતો એટલે હમું કરતા તે ગોટાળા જ છે હોય એટલે ગારો થઈ ગયો લાગે અંદર. ખૂબ પ્લાસ્ટર કરાવું છે ને મોય હવે. પલાસ્તર અંદર કાળા ઈ પાહા તમે ભૂલો રા કોકરેટ કરી દો. પલાસ્તર ના કરાવરાય તોરાને પગ પગ લપસે ને તો વાગે ઓવે ને? અને પેલામ હારું રે એમ. કોકરેટ મો કોકરેટ ઈ જ કરાવરાય એમ. ઓવે આવી સલાહ લ્યો માર પાસેથી. અને ચમચમ છે બધું કો બસ સારું છે. કોઈ આવે છે ના ના ચેક કરતા હું મેં છૂટી લઈ ને કમ્પ્લીટ ના ના મેણી છે છૂટે કમ્પ્લીટ તો બોતલ તમારે તો હું જોતા જોતા આવ્યો પોણી તો યાર ભરાઈ ગયું હે. ઓવે ભરી તો ગયું છે પણ હવે શું કરવાનું કહો હું હવે. શું કહું તમારે કોઈ સમય કોમ ધંધો છે કે નહીં? ના રે હાવ નરવો બેઠો માતાની સોગન હાવ નરવો બેઠો કીધું કાળે ની યાદ કરું. તમે તો યાર ફોન ના કરો પણ અમાર તો આવવું પડે ને યાદ કરી. હવે બેઠો જાક મોહણીયમ તમારે તો કીધું કાકડી પોણી ભરાઈ ગયું હે. પોણી કાઢતારો ને કે બળી જાય આ તો એટલે બધું પાણી ફરી વળી બધે હવે તો ફરી વળ્યું હોય જોતો જોતો હું આવ્યો બધું પોણી ફરી વળ્યું. સત્યનાશ થઈ જાય આ તો કાકડી બગડી જાય પછી. હા પ્લાન ઉપર પાણી ફરી વળી એમ તો હવે તો ચમ એટલે કોઈ સમજો ના. એ કાકડી પર મલ્ચિંગ નતું કર્યું હોવે. એટલે બધું બગાડી નાખ્યું કે એટલે ના વવરાય યાર તમે તાર વાઈ વાઈ શું કાકડી વાઈ. તો શું વેગા રખવાના આવ્યા તો પછી પણ યાર આ તો પોણી તમારે ભરાઈ જાય તો તમારે પૂરણ કરાવવું પડે જમીન. કાકડી શું ભાવ છે ખબર છે? શું ભાવ છે 40 રૂપિયા કિલો. માતાના? માતાના 40 રૂપિયા કિલો એટલે પણ અમાર તો યાર અમને જો ભાવ ની ખબર હોય અમાર તો બધું હેડ્યું આવે. તમારી જિંદગી એટલે એકે લઉં વેણિક ની કાકરી કંકળ વેણા
આટલી ઊંધી પૂંછડી જેવી નહીં મેળવી તે કાકડી મેળાની વાત કરો લ્યા હજુ તો આવે જ છે એમ. આ તો ખાલી મોરથી ભાવ કાઢો અમે બે. ભાવ 40 રૂપિયા સારો કેવા ભાવ. ઓવે. હેડો અમાર સારું રહે વળી કીધું આવે તો પછી લઈ જા એમ. હાલ તો કોઈ આવી નહીં હોય. વધારે દેશે ને તો હું ચા મેલાવું પર ભરો હા તાર છેડું છે ને ચા મેલાવું ના ના યાર માર ચો કોઈ ઉતાવળ છે. મારે ઉતાવળ નહીં. હું તો ઉતાળો ચી દાડા આવે દાડા ઉતાળો અને હોતી જ નહીં લગે હા ચા નહીં પીવો આપણે. રોટલાની તૈયારી કરાવો. રોટલાની ચા તો હું નહીં પીતો. સોડી મેલ્યો. મને શું એસિડિટી થાય ને એટલે સોડી મેલ્યો ચા માતા. મરકી પરો મરી પરો એસિડિટી મરી પરો ના રે આપણે કોઈ ઉતાવળ નહીં. એવું એક વાત કહું તમને હા? કીધું ગોદડું જ લાવું તું. હું મહેમાન નહીં. આ તમે ગોદડાની વાત કરી છે તો હું મારી હાસી હકીકત કહું હા. તમે ગોદડું માજી ને મને ખરેખર દુઃખ તો ઘણું જ થયું કે ગોદડું નહીં પાછું કેમ? હું હોદના હું ગોદડું ખુદ ઓઢતો નહીં તો હું તમને હેલતો જ હોય કેમ કે હાલ સોમાં આવું છે સોમાં ગોદડું બાર ના લવાય ઉખવાડે ઊંઘો ઉખવાડે હવે ઉખાડે એવું એમ ચાલ છે હેડો આપણે તો હવે ઘર જેવા જ છે ને વળી હગા કોઈ હવે લાવું નહીં ગોદડું. હા. આપણે રાતના એમને હુઈ રહ્યા. ઓય રાતના ખાલી- હોય ઓય ઊંઘવાનું વડે ઓય મોસો લાવજો રો. એટલે ઘડીએ ઘડીએ શું ઓમ ઊંસા થઈ જઈને જોવો કોઈ આવે. ડોશી પિયરજી હા. તો ઈ ચેક કરતા કીધું આઈ જ ના આવી એવું છે એમ પિયરજી. ઓય તો રંગલો તો ના વળી- આવે રંગલો ના આવે ને બધું બાપ છે આજે તો વળી હેડો જલસા. તમારે ડોસી ને ડોસી તમને ખોટું ના લાગે તો વાત કહું. ડોસી ને ડોસી ખરાબ છે માતાના. મારો હગોય ખરાબ છે ડોશી ચમ ના ખરાબ હોય ડોસી રે ને એક નંબરની ખરાબ છે જેમ કે એ ડોસી રે ને ડોસી નહીં બરાબર નહીં ડોસી હવે. હા ઓય ઓય હા, ના હારી છે વાવેતરમાં તો કીધું કાકડી જ વાઈ કે બીજું કોઈ વાયું. મગફળી વાઈ છે ને મગફળી વાઈ. હોવે. ના ના મગફળી તો સારી છે પાછી હોય એમ તો. લઈ જાય ખાવા થઈ ગઈ ખાઈ ના ના હાલ નહીં પાકશે તાન લઈ જાય તો લઈ તો જવાની જ છે નહીં. મન ખાલી કલર કરો મુઈ ખાલી ખાલી પણ તન તો હલકે જબર આલ્યું બધું હખરું તમારે વરસાદ કીધું જબર પડ્યો. વરસાદ તો કોઈ ઓછો ના પડ્યો કે આવે કેટલો હું વિચારતો જ કીધું અમાર મકાન છે પણ હોય વરસાદ તો છે ઈ. તમારા એક ડોહા બે એકલા ઝાડવાય નહીં વાયા ડોહા એટલે કીધું હોય ના હોય તો કીધું હું જાતા હું તમે યાર ફોન ઉપાડતા નતા એટલે કાલે મરી ગયા તા બીજું કોઈ નતું એમ કેમ એટલે ફોન મરી ગયો તો સ્વિચ ઓફ હતો સ્વિચ ઓફ તો ચાર્જિંગ મેલો કે યાર હું તમે લાઈટ નહીં તઈ દાડા ચો ઊંઘું મૂક તમને ઊંઘાડે મને ઘણું દુઃખ થાય તમે એમ? તમારા ઘરે ના ના આપણે સાલ છે આપણે કોઈ એવું નહીં કે લાઈટ ની હોત ની ઊંઘ આપણે તો હવે બારે હુઈ રહ્યો એમાં શું વાયરો પણ- વડે મસ્ત કુદરતી હોદના છે ને હોય હોદના અને કમ્પ્લીટ ટાર્ગેટ મારે 100 થી મોડી આછી રાત છોટો બાર ઊંઘવાનો ટાઈમ જ નહીં હોતો પૂરી મારા બરાબર. જીવ જોણે છે આ તો હું તો હોદના હોય ઘરમાં ચમ ચમ ઘોડા મારે પણ એનો મારા પાસે આઈડિયા છે આ કરી શું કરવાનું હોય લગભગ 10 મોસારી ભલા માણસ તમને શરમ આવે યાર 10 થી 12 મોસારી હોય આવડું મોટું બનાવ્યું છે ને. નહીં કોઈ વાતે પકડાતો નહીં આર્યો એવું નહીં કે ઘરમાં જ ઊંઘવાનું આ એ મસ્ત અસલ રૂપાળું છે આપણે ઊંઘવા માટે. બહાર ટોળું પણ ને એ બોધવાના તો એ ભેગું ના સારું લાગે તમને હોય આપણે એક મકા મોસા રાખશે 2 મોસા રાખવાના આપણે જો 10-15 મોસા રાખવા યાર ધોરત પેલી મકા ઉપર રહી હા રડતાનો બીજું તો શું થાય હવે એટલે કોણ આવે ડોસી આવે ડોશીની વાત થઈ જશે હવે ડોશી ડોહો છે એવું એમ? ડોહો કોણ ડોશી ડોસી હોવે હું વળી ડોશી કીધું ડોહા ડોહો. તમે એટલે એમ નહીં કીધું એને હારે ડોહો આવે કોઈ ડોહો ચીવા મોહની અંદર તમે શીખર બીજો આવે છે આવશે આવશે હા? આવશે અલા શ્યામની તૈયારી કરી કે ના કરી? હા ચોકણ બેસવાનું તો- આ મહેમાન આવો હા ઓરા રામ રામ ચા જાતા હું થોડો હવે લુગડો સીવડાવવા જાઉં છું. ગોમિત્ર હેડ આક્ષુ આવા સોમાહાના આ તો ફીસ લઈને આવ્યો તો ને કીધું હવે નાખવા દે ને સીવડાવવા. આવા સોમાહાના અને આ તમને ખબર તો છે લાગે હું ચા white શિવડાય પહેરું છું હું ને. જોઉં. આલે આવ. બે હું જોઉં લુગડો ચા શિવડાય હોય ખુદીઓ આયો માતાના હવે રંગલા વાત કરવા લુગડો તો પર શિવડાય અમે વાત કીધો શિવડાય આલે આ મસ્ત આવી છે મસ્ત આવી ને. અચ્છા તું બાપે બધું બાપે માતાના લેતો હશે તું પાણી પર પ્લાન ઉપર આખું પાણી ફરાઈમ છે હવે આલે યાર જોઈને તો મોટો અમક આવ્યો બોલે જ નહીં. બોલન છે વાત 15 દાડા મારે એ રહેવાના છે 15 દાડા એટલે કે તું મતલબ ગોટા ગોટાળા બધું ગોટાળા જ છેડી હવે અલ્યા ચોથી ટપકે હે મસ્ત વાતાવરણ હતું ને આ પત્તા ફાડવા આવ્યો. હું શું કહું તમારે આયોજન કરો પડું હા. ભાતના મોડા ખાઈ રે આ તું મરતું તો પકવડા ઉપર ના હોય પણ આ ચીડો મેલશે આપણા ચીને ચીડે આવ્યો ભાઈ. અહીં બાફ્યું છે ને બધું પણ હવે ઓને ગોટા ખવડાવે પણ કેવા ખબર હે ગોટા ખાઈને ભરાવાય લોટા. એ આપણે પછી ઉભા છે એના કિલોમીટર માપ છે બીજું કઈ નહીં ખાવાનું તો પાછો નહીં પડતો પાછો તમને કહું યા આનું ઈ ડાકલું તો ખબર ફાળે એનું મોઢું ફાડીને ખબર પડી જાય કે કેટલું ટાટકા આવે. તો હવે શું કરજે હું તો આપણે અરે હું એને ઉખાડીને પછી આપણે પ્લાન બનાવ્યો તો નહીં યાર ગુડ તો હોદના 12 વાગે ઊંઘે છે એને ગોટા તો ખવડાવાય પણ તમે લોટ છે ને પલાળી રાખો અને એવા ગોટા ખવડાવો ને કે જિંદગીમાં તમારી પગ ના મેલે. એ પણ ની આની ક્ષેત્ર મને પૂછો ને એ તો છેતરાઈ જાય ગમે તેવા ભલભલા. કેટલો લાયક છે લાયક છે એટલે કિલો તો સાલી જાય હકાન બીજું કોઈ નહીં ઓહ તારી કાળઈ એટલે તમે મારા આગળ જુઠ્ઠું બોલ્યા મારો નહીં મારા આગળ તમે તમારા હગા આગળ જુઠ્ઠું બોલ્યા ના ના
એમાં તો અમાર પાડોશમાં હતા એમ ને, નહીં, તમે શું કીધું કે હું આ ફિશ સીવડાવવા હેડ્યો, તમે જેમ જુઠ્ઠું બોલ્યા મારા આગળ. અમે કોઈ લેટવા નહીં ખાવાના એમ. કાળ મોટો પડી ગયો. મહેમાન એ તો સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? અમે તમારા ગામમાં ભાડી એક તમે આવવા હતા તેમાં તો સપ્લાય આવી દીધું. હા, સરપ્રાઈઝ. તમને ખબર ના પડે, અમને સરપ્રાઈઝ, ખબર. સરપ્રાઈઝ. હા, ઈ તમે આવો. ખરેખર હું ખુશ. ખુશ તો સરપ્રાઈઝ જોઈને ખુશ. આ તો અમારી મહેમાન તો ઘરે આવે એટલે ભગવાનનું રૂપ તો કહેવાય. પછી અમે ભગવાનને આ ગોટો ખમણ બનાવવાનું છે, ખમણ. હા, અને હું- ને- ને હો. ના એવું બધું નહીં મજા. ચાલો પછી એ તો બંધ કરી નાખ્યું છું, કર વધારે થઈ જાય ને તો પછી મજા નહીં આવતી. પણ હવે ને નક્કી તો પીતો હોત તો માતાને બે પાઈન તો પૂરેપૂરો કરત પડે, બીજું કોઈ નહીં. ઈ તો કે હું તો રાજી થઉં, પણ ઈ રાજી છે આમાં આપણે બીજું કીધે ઈ કોણ જોણી છે? હા? સાચી વાત પજ્જો હું પડ્યો તો રહ્યો. મિત્ર ના પાડી કીધું આઈને મત બાપ દે, મત બાપ દે, પણ હવે મને શી ખબર કોણ બેઠું હોય. હગા, હા હું ઘરેથી ઉમ્મીદ લઈને આવ્યો તો, આવતો તો ને એટલે વિચારતો હતો કે આવું વાતાવરણ. આબોય ને તો કોઈ દાડો ઊંબી જ લઈને ના આવે. ઉમ્મીદ એટલે ઉમ્મીદ લઈને આવું હોય બધી પૂરી થાય છે, એટલે શું કામ ના લઈને આવું? ખબર છે કે એ બધું ખાવાનું છે તો આપણે પછી તમને ખબર ઘરેથી હું ભૂસો આવ્યો માતાની સોગન, ખબર હતી કે એ હવે આવું કાલે? વાતાવરણ છે ને શીરો ને બધું મળે, સારી વાત. આવશે તો શું કરશે, બનાવશે પ્રોગ્રામ કે બનાવ અને ખાઈ જવાના આવે છે, બીજું કઈ નહીં. હવે તમે કીધું ઈ જ કરવું માતાને. હવે હોય હું તો કોઈ એવા ખવડાવવાનું કે કદી હોય શું કે કદી એમ ગોટાનું નામ સામાવું ન પાડી પડે ને ઈ આ હગાનું ઘર ભૂલવા જોવે, બીજું કોઈ નહીં. હગા, અત્યારે કીધું ગોટાનું આયોજન છે ને, હા ગોટાનું કરવું. ના શું ખબર છે મને શીરો ભાવે એટલે સોખાજીનો શીરો કરજો હોજના. અત્યારે ગોટા કરતો હતો નહીં એ તો. હા એ તો બેઠો હું ચાલુ કરો આયોજન. તારે એ ચીઝ છે જીતો પડ્યો પણ મને ઓના હારું બનાવશે આપણે ખર્ચી તેલ પડી હરશું અચ્છા તેલમાં કાસો ને કાસો ઉતાર ન્યાલો થોડો બધા ઉપર એમ કરો પરો એરડિયાનો શીરો બનાવીને ખબર પરો શોક પટી જાતો. એ રેડિયો તે રેડિયો આમ કરી નો ઘરે શીરો ખાઈ કીધું હું તો પોઈન્ટ મારો માથું તો એટલે તૈયારી કરજો. તમે શીરા ખાઈ વાત તો કરી, પણ મને એક ડાયલોગ યાદ આવ્યો. ખરેખર તમે મર્યા હોત ને તો હું શીરો પાડો, મગ દે શીરો ઈએ. હા ઈ તો તમે મર્યા હોત તો મુંય ભાડવાનો હતો, પણ ઈ હાલ જે કરવાનું કરો ને તમે યાર આયોજન. હાલ કીધું હોમું હોમું આલે અત્યારે થોડું આયોજન તમે કરી નાખો ને તો ગરમ ગરમ ગોટાઓ એટલે કેડા વરસાદ આવે ને એટલે મજા આવી જાય ખાવાની. હું કે શીરો ચાણ ખખડ કે મારે હગો મરે ને હું શીરો ખાઉં. મોહ વળી કહેતો તો કીધું મારે હગો મરે તાણી 12માં ખાવ વળી. આ તો વળી યાર તમે ઊંધું વિચાર્યું. એટલે આ ગોટામાં જે મોઢામાં પાણી આવતું હતું ને ઈ હવે નહીં હું કઈ ગયું મોઢાનું પાણી શું. મેં તો ડાયલોગ ઉબડી ઉબડીને પેટ ભરી રહી માતા ને. હા હવે શું કરશે, હવે તો બનાવવા તો પડશે જ ને કે એમ રહે કે તમે તો કરો હું બેઠો હગા જોડે માથું તમે માથું ખાઈ જાય ને તમારું. હગા કેટલી વાર છે કીધું આયોજન ફટાફટ કરો, આપણને ભૂખ લાગી, ઘરે આપણે પાસે ખાઈને નહીં આયા હો. ભૂસો આવ્યો, ભૂસો આવ. હા આ લેટો ના સુધરે. અને ડુંગળી ને બધું મરસન બધું રાખજો, સૂકી ડુંગળી ને એવું બધું હોય ને તો એમ તો કે પછી પોટલી લાવો રી બીજું શું થાય? રોટલી નહીં અને કઢી નથી કરજો, કઢી અંદર હોય ને તો સ્વાદ થોડો સારો હા આવે. નહીં પણ રાખતા. હા હા નહીં. અલ્યા પડે કામ તો આવે તો નહીં પાવડર કરવાનો. આવે આવે મય. હવે આવે હે આવે છે મને તો ખબર જ પાવર મેલે પૂરું કરી. એ દે તિલ્લા દે હમ તલવાય કોટા. ફટાફટ કરો. આગળ તમે ના બેહો, હવે અમે તૈયારી કરે ગોટન પૂરીઓ ને બધું કરે તૈયારી. હા તો હું તો બેસ જ, હું થોડું તમને કોઈ કામ કરાયો, હું તો હગવ કે હોય યાર, હું ના કામ કરાવું. મોટા પર સોખું કોરે કોરું ના પાડાય. જોથી તમને પાણી નહીં પીતા ને તઈ ના. પાણી પીવો ને ના પાવું નહીં લ્યા. ચા નું કીધું હું ચા તો ના મેળો તો ભાઈ. હવે તો ને ગોટા મને ખવડાવીને કરતી તો કૂતરાને ખવડાવવા હારા એક દોન ના ઈ વાત માતા સાચી. કૂતરાને ખવડાવતે ને ખાઈને હાસું તો ભહીસી હોતા કે આજ આ ઓમ કૂતરું આવ્યું છે, ઢોરું આવ્યું છે, આ આવે છે ના તો ખાઈને મારો હગો હોય ને કેમ ને ઈ તમારી ખારું ખારું ખાઈને જાય ને પછી બીજા ભૈડસી ઓમ છે ને આરે ઓમ છે ને કાળા ઓમ છે ને બનાવવા આયા મને ભૂખ લાગી હવે ખબર છે લેડો બરોબર છે. આપણે બે નોખા ગોટા કાઢવા છે અને એમ તો ગોટા એવા ખવડાવવા છે ને કે આપણો એનો જીવ જોણી જોણે હા, હા ભરસું ભરસું જાજો. એ હા